કે યુનિવર્સિટી તંત્રમાં જ્યારથી બેન ઇન્ચાર્જ કુલપતિ તરીકે આવ્યા છે ત્યારથી કોઈ પણ જાતના વિદ્યાર્થી હિતમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી કે જે શિક્ષણ જગતમાં એક કલંકિત બાબત કહેવાય તેવું એક ઉદાહરણરૂપ એક આપણને રજૂ કરે છે એમ કે જે LLMની પરીક્ષા હમણાં જે વિદ્યાર્થીઓ એક સેમેસ્ટર 1-2માં અભ્યાસ કરે છે તેમની હજી સુધી કોઈ પણ પરીક્ષા લેવામાં એક પણ આવી નથી એટલે આની માટે જવાબદાર કોણ એમ એટલે હું આપના માધ્યમથી એમ જ કહેવા માંગુ છું કે જે યુનિવર્સિટી તંત્ર છે તેની અંદર જે બહુરૂપિયાઓ બેઠા છે એમને હવે તેના પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પાછું આવવું જોઈએ વિદ્યાર્થી હિતમાં કંઈક નિર્ણય લેવા જોઈએ અને જે આ શૈક્ષણિક જગતને યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવવામાં આવે છે એ બધું બંધ કરવું જોઈએ અને રાજ્ય સરકારને અમારી એક માંગ છે કે આમાં જે જવાબદાર છે પેપર લીકની ઘટનામાં તેની સામે કડકમાં કડક ઉદાહરણરૂપ એક પગલાં લેવામાં આવે અને શિક્ષણ જગતની અંદરનો કલંકીને દૂર કરવામાં આવે. આજે વિરોધ કરવાના છો, કઈ રીતના વિરોધ કરવાના? અમે જે તંત્રની આંખ ઉઘડે એની માટે એક રેકડી દ્વારા કે જે આવું બહુ અસામાન્ય વસ્તુ કહેવાય કે જે પેપર ફૂટવા કે લીક થવા વિદ્યાર્થીઓને જે અન્યાય થાય છે એ બહુ અસાધારણ વસ્તુ છે. આ લોકો જે રીતના સાધારણ કરીને બતાવે છે એટલે અમે આવું વિરોધ પ્રદર્શન કરીને યુનિવર્સિટીની અંદર રેકડી ફેરવીને એક એવું દેખાડવા માંગીએ છીએ કે શિક્ષણ જગતનું આ કલંક છે અને આમાં ઝડપથી ઝડપ સુધારા થવા જોઈએ એવી અમારી માંગ છે.